નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજકાલ શેર બજારમાં રોકાણ કરવું એ ગુજરાતીઓ માટે તો સામાન્ય બાબત થઈ ગઈ છે। દર બીજી વ્યક્તિ શેર માર્કેટમાં રોકાણ કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રોકાણ કરવાના નામે, ઇન્વેસ્ટમેન્ટના નામે, શેર બજારના નામેથી આજે સાયબર ઠગો ઠગાઈ કરી રહ્યા છે, તેના બનાવો પણ ખૂબ વધી રહ્યા છે। નોંધે છે કે સોશિયલ મીડિયાનો પણ આજકાલ આપણે ખૂબ ઉપયોગ કરી રહ્યા છીએ અને સોશિયલ મીડિયાના બહાને જે સાયબર ઠગાઈ થઈ રહ્યા છે એને તો આપણે ઘણા સમયથી અનુભવી રહ્યા છે, એના સમાચાર રોજ વાંચીએ છીએ। હવે એક નવો કિમિયો આ સાયબર ફ્રોડ્સ દ્વારા અપનાવવામાં આવ્યો છે, એ રોકાણના નામે, શેર બજારના નામે, તમારા પૈસા ક્યાંક રોકવાના નામે પૈસા તમારા ડબલ થઈ જાય એવી લોભામણી લાલચો દ્વારા આ સાયબર ઠગો દ્વારા ઠગાઈ કરવામાં આવી રહી છે। તો આજે નવો ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ છે તેના વિશે જાણવું છે અને સાથે સાથે એનાથી કઈ રીતે બચી શકાય, તમને ખ્યાલ કઈ રીતે આવે કે આ કોઈ સાયબર ઠગ છે કે ખરેખર કોઈ યોગ્ય વ્યક્તિ છે, તેના વિશે ચર્ચા કરીશું। અને ચર્ચા કરવા માટે મારી સાથે હાલ જાણીતા એવા સાયબર એક્સપર્ટ ફાલ્ગુનભાઈ રાઠોડ ઉપસ્થિત છે। પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ સો મચ। ફાલ્ગુનભાઈ, જે રીતે મેં શરૂઆતમાં વાત કરી કે આજકાલ શેર માર્કેટમાં લોકોની રુચિ ખૂબ વધી રહી છે, પરંતુ સાથે સાથે એમાં જે રીતે ઇન્વેસ્ટર્સની સંખ્યા વધી રહી છે, એ સાથે આ ઇન્વેસ્ટર્સ સાથે જે સ્કેમ થઈ રહ્યા છે, સાયબર ફ્રોડ થઈ રહ્યો છે, એના પણ બનાવો ખૂબ વધી રહ્યા છે। આ જે નવું ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ છે તેને થોડું વિસ્તારથી જણાવશો। આપણને ખબર છે કે વી ઓલ આર બિઝનેસમેન અને લોકોને શેર માર્કેટમાં વર્ષોથી લાઈક ઇન્ટરેસ્ટ હોય છે અને ડેફિનેટલી ગુજરાત બેઝિકલી એક બહુ ઇઝી માર્કેટ રહે છે આવા બધા સ્કેમ માટે, કેમ કે પીપલ આર લાઈક એ લોકો વિચારે છે બિઝનેસને 1%, 2%, 7%, 8% નહીં, બટ મોર દેન 20% રિટર્ન્સ લોકોને જોઈતા હોય છે અને આટલા રિટર્ન્સ ઓબ્વિયસલી સ્ટોક માર્કેટ સિવાય કોઈ ના આપી શકે। એન્ડ દેટ ઇઝ ધ રીઝન કે આ ઇઝી માર્કેટ છે। આવી બધી જે એક્ટિવિટીઝ જે સ્કેમ થાય છે, પોન્ઝી સ્કીમ્સ ચાલે છે માર્કેટમાં, હવે આ બધા સ્કેમ એકચ્યુઅલી સોશિયલ મીડિયાના લીધે ઇઝી થઈ ગયા છે, કેમ કે રીચ વધી ગઈ છે। રીચ ટુ ધ માસીસ બીકમ્સ ઇઝી એકચ્યુઅલી કહી શકાય તો ઘણા બધા ક્રિપ્ટોકરન્સી રિલેટેડ સ્કેમ છે, એની અંદર પણ ક્રિપ્ટોકરન્સી પ્લસ પોન્ઝી સ્કેમ। સો જેમ કે બિટકોઇન છે કે એવા ઘણા બધા કોઇન્સ લોકો માર્કેટમાં રિલીઝ કરે છે અને રિલીઝ કર્યા પછી એની માર્કેટની જે વેલ્યુ છે એ ઇન્ક્રીઝ કરીને લોકોથી એ લોકો પાસેથી ઇન્વેસ્ટમેન્ટ લે છે અને પછી રાતોરાત આવી કંપનીઝ ગાયબ થઈ જાય છે। સો આવી ઘણી બધી એક્ટિવિટીઝ, આવા ઘણા બધા સ્કેમ માર્કેટમાં ચાલી રહ્યા છે। વચ્ચે 101 કરોડ રૂપિયાનું સ્કેમ બેઝિકલી ખાલી નોર્થ ઇન્ડિયાથી હતો। બિટકોઇનની અંદર ઘણા બધા સ્કેમ જોયા છે આપણે। એના સિવાય જોવા જઈએ તો જસ્ટ રિસેન્ટલી ગઈકાલે પણ મેકડીનું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ હેક કરીને 7 લાખ યુએસડી, તમે ઇમેજિન કરો, $7 લાખ નો એક સ્કેમ થયો। ઓકે, સો બેઝિકલી આવા ઘણા બધા સ્કેમ વધશે અને ઘણા બધા સ્કેમર્સ અને ઘણા બધા જે આવા સ્કેમસ્ટર્સ છે, વોટ દે આર ડુઈંગ, એ લોકો એની માર્કેટિંગ પણ કરે છે। ગૂગલ એડ્સ છે, સોશિયલ મીડિયામાં એમની જે એડ્સ હોય છે એને બૂસ્ટ કરાવે છે। સો ધીઝ આર ધ ઓલ્સો થિંગ્સ વિચ આર હેપનિંગ। અને સાથે આપે જે રીતે જણાવ્યું કે જે રીતે માર્કેટિંગ કરવામાં આવે છે અને એવી એક વેબસાઇટ્સ પણ, એ પોતાની સાઇટ્સ પણ તૈયાર કરતા હોય છે, ફેક સાઇટ, જેથી જે લોકો રોકાણકારો આવે એ જોવે તો એમને થાય કે આ તો વ્યવસ્થિત પ્લેટફોર્મ લાગે છે, આ ખૂબ સારું પ્લેટફોર્મ છે, અને એ લોકો કંઈ પણ જાણ્યા જોયા વગર રોકાણ કરી દેતા હોય છે। હવે એ ઓળખવું છે કે જે સાઇટ્સ પર હું જઈ રહ્યો છું, રોકાણ કરી રહ્યો છું, એ સાચી સાઇટ છે કે ફેક સાઇટ છે, એ કઈ રીતે ઓળખવું, આ ઉપરાંત કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે તમે કોઈ ઓનલાઈન કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરો છો? હું અહીંયા બે સિનેરિયો સમજાઈશ। એક જે ગઈકાલે મેકડી નું અકાઉન્ટ હેક થયું, એનું કોઈ બીજી કન્ટ્રીનું જે ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ હતું એ હેક થયું અને એક ફોટો ક્લિક થયો, ત્યાં યુઆરએલ હતું અને એ યુઆરએલ ની અંદર જો તમને 40% વધારે રિટર્ન જોઈએ તો તમે આ લિંક ઉપર ક્લિક કરીને તમે કોઇન્સને ટ્રાન્સફર કરી શકો છો અને યુ વુડ બી ગેટિંગ ધીસ મચ ઓફ રિટર્ન। હવે ઓબ્વિયસલી 50%, 60%, 120, 150% સ્ટોકની અંદર
કે ક્રિપ્ટોકરન્સીની અંદર તમને રિટર્ન મળે છે. સો વોટ દે વુડ બી ડુઈંગ ઇઝ એ વેબસાઇટ જે હશે એમની પોતાની એક સ્ટાર્ટઅપ કંપની હશે અથવા તો એક કંપની હશે, એમણે રિપ્રેઝેન્ટ કર્યું હશે કે ઘણા બધા એવોર્ડ્સ છે, ઘણા બધા લોકો આની અંદર પાર્ટિસિપેન્ટ છે, મેમ્બર્સ છે. સો હવે તમે અહીંયા શું કરો છો, તમારા જે વોલેટ્સ હોય, વોલેટ્સના જે આઈડી હોય, આપણે અહીંયા પેટીએમ કે એ વોલેટ્સની વાત નથી કરતા, આપણે વાત કરીએ છીએ ક્રિપ્ટોકરન્સી માટે તમે તમારે ક્રિપ્ટોકરન્સીને વોલેટ્સમાં મૂકી શકો, એના ક્રિપ્ટો વોલેટ્સ હોય છે. એ વોલેટ્સના યુઝર નેમ અને પાસવર્ડ તમારે એન્ટર કરવાના રહેશે. હવે જ્યારે એ ક્રિપ્ટોકરન્સી તમારા જે વોલેટ્સ છે એના વોલેટ્સના જે ક્રેડેન્શિયલ્સ છે, યુઝર નેમ પાસવર્ડ તમે જ્યારે એન્ટર કરશો, સો એ અટેકરને મળી જશે. આને ફિશિંગ વેબસાઇટ્સ કહેવામાં આવે છે. બટ અહીંયા જે સિનારીઓ છે કે આ કોઈ ફેક વેબસાઇટ નથી, આ એકચ્યુઅલ વેબસાઇટ છે. એકચ્યુઅલ વેબસાઇટની અંદર જેમ કે એક ફેસબુક જેવી એક નવી સોશિયલ મીડિયા વેબસાઇટ માર્કેટમાં આવે છે, લોકો એમાં રજીસ્ટર થાય છે તો યુઝર નેમ પાસવર્ડ આપી દેશે. ઓબ્વિયસલી રજીસ્ટ્રેશન માટે, લોગિન માટે તમે એમ તમારા ક્રેડેન્શિયલ્સ મૂકો છો અને એ ક્રેડેન્શિયલ્સ સ્કેમસ્ટરને મળી જશે. સો અહીંયા પણ એવું થયું અને ઇમેજિન $7 લાખ લોકોના જેમની ક્રિપ્ટોકરન્સી હતી એ એક જ દિવસની અંદર ગાયબ થઈ ગઈ. અને જેટલા જે સ્કેમર્સ હતા એ લોકોએ $7 લાખ એમના વોલેટમાંથી ટ્રાન્સફર કરીને એક બીજા વોલેટ ઉપર લઈ ગયા. હવે આવા જે ક્રિપ્ટોકરન્સીના જે ફ્રોડ્સ થાય છે એની અંદર બહુ ડિફિકલ્ટ રહે છે લોકોને ટ્રેક કરવા માટે, કેમ કે જે ટ્રાન્સફર થાય છે એ બેઝિકલી ક્રિપ્ટોકરન્સી આપણે બ્લોકચેનનો કન્સેપ્ટ છે અને અહીંયા ટ્રેસેબલ નથી એ. સો આ ડિસેન્ટ્રલાઇઝ એક્ટિવિટીઝ હોય છે, ડિસેન્ટ્રલાઇઝ ટેકનોલોજી છે જેની અંદર કોઈ મોનિટરિંગ નથી થતું અને જે પૈસા ટ્રાન્સફર થયા એ ટ્રેસેબલ પણ નથી થતા. સો આ એક સિનારીઓ મેં બતાવ્યો. બીજો એક જે સિનારીઓ છે એ એવો છે કે ઇન્ડિયા ઇન્ફોલાઇન છે કે આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ છે, આ બધા નોન રેલિગેર છે, આ બધા નોન સ્ટોક માર્કેટ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ છે. આની લોકો ફેક વેબસાઇટ, આના જેવી દેખાતી એક ફેક વેબસાઇટ ક્રિએટ કરે છે. લોકો ત્યાં આવે છે, પોતાના અકાઉન્ટ રજીસ્ટર કરાવે છે કે અથવા તો લોગિન કરે છે અને એમના ક્રેડેન્શિયલ્સ ચોરી થઈ જાય છે. માર્કેટની અંદર ગૂગલ પ્લે સ્ટોર અને ઘણી બધી જગ્યાએ તમને એવી ફેક એપ્લિકેશન પણ મળે છે. એ ફેક એપ્લિકેશનની અંદર લોકો ક્રેડેન્શિયલ્સ એન્ટર કરવાની સાથે એમના અકાઉન્ટ હેક થઈ જાય છે. અત્યારે મોટી મોટી જેટલી પણ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ છે એ લોકોએ MFA ઇન્ટ્રોડ્યુસ કરી લીધો છે અને એટલે તમે જ્યારે લોગિન કરશો તો તમને એક પર્ટિક્યુલર કોડ આવશે, એ કોડથી તમારે લોગિન કરવાનું રહેશે. એ લોગિન કર્યા પછી જ તમે એના પછી જ તમે લોગિન કરી શકશો. સો બેઝિકલી ઘણા બધા અત્યારે આવી એક્ટિવિટીઝ, આવા સ્કેમ થઈ રહ્યા છે અને લોકો માર્કેટ કરે છે, સ્કેમસ્ટર્સ માર્કેટ કરે છે. એના લીધે લોકોને વધારે કોન્ફિડન્સ આવે છે કેમ કે કોઈ સ્કેમસ્ટર કેમ બેઝિકલી પોતાની જાતને માર્કેટ કરશે, વેબસાઇટ ઉપર એડ્સ બતાવશે, પણ આવી એક્ટિવિટી શું કરે છે, વધારે કસ્ટમર્સ લાઈને આપે છે. બિલકુલ, એટલે આ જે આખો સ્કેમ ચાલી રહ્યો છે એ ખૂબ જ એક તો પહેલાથી એ લોકો ખૂબ જાણકાર છે, એટલે યોજનાબદ્ધ બધા જ સિનેરીઓને વિચારીને કે આ જગ્યા છે કે જ્યાં કદાચ શક થઈ શકે કોઈને, તો એનો પણ એમણે બંદોબસ્ત કરીને રાખ્યો છે જેથી કોઈ વિચારી પણ ન શકે કે આ આવી રીતે થઈ રહ્યું છે, આ ફેક છે. એટલે આપણે એક તો એનાથી એ લોકો જેટલા આગળ છે એનાથી અગર કદાચ આપણે 2 સ્ટેપ આગળ ચાલીએ તો જ આપણને ખ્યાલ આવે કે આ સ્કેમર છે. એટલે આ ખૂબ મોટું એક આખું એ છે, કૌભાંડ છે જેની ઉપર જલ્દીથી આપણે પગલાં લેવાની પણ જરૂર છે. હાલ આપણી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા રુઝાનબેન ખંભાતા જોડાઈ ગયા છે. રુઝાનબેન, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે. જી નમસ્તે. રુઝાનબેન, આજે આપણે સાયબર ઠગો વિશે વાત કરી રહ્યા છે અને એમાં પણ હવે જે તેમની નવી મોડસ ઓપરેન્ડી છે કે શેર માર્કેટના નામે, એમાં પણ ગુજરાતીઓ તો આ સ્કેમમાં ખૂબ જલ્દીથી ફસાઈ જાય, કારણ કે શેર માર્કેટમાં તો સૌ કોઈને રુચિ છે. ગુજરાતમાં દર બીજી વ્યક્તિ શેર માર્કેટમાં રોકાણ કરતો હોય છે, એને કરવું હોય છે. આ સ્કેમ અહીંયા કરવો એમના માટે ખૂબ એક કહેવાય ને કે એક મોટું પ્લેટફોર્મ છે, પરંતુ આપણે આટલા જાણકાર હોવા છતાં, શેર માર્કેટને લઈને આટલી જાણકારી હોવા છતાં પણ આ સ્કેમમાં જ ખૂબ મોટા પ્રમાણમાં શિકાર થઈ રહ્યા છે. શું કારણ છે? કઈ રીતે આ લોકો ફસાવે છે લોકોને? સૌથી પહેલા તો તમને થોડો આઈડિયા આપી દઉં, કારણ કે હું પોતે બી આની શિકાર બની છું. પણ મારું થોડું અલગ ટાઈપનું હતું, સાયબર ક્રાઇમ નતું. એટલે આઈ એક્સપ્લેન ધેટ લેટર ઓન. અત્યારે શું થયું છે, કારણ કે મેં બહુ સ્ટડી કર્યું છે આમાં,
સૌથી પહેલા તમે ખાલી ગુજરાતની તમે વર્લ્ડ ઇન્ડિયામાં ક્યાંય બી કહેશો તો શેર માર્કેટમાં રોજ પેપરમાં આવતું હોય ભાઈ તેજી છે અને તમે તો ₹50 રોક્યા 5 વર્ષ પહેલા તો તમારા 5,000 થઈ જાત, આમ બધું. એટલે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા, એટલે આનો લોકો ફાયદો ઉઠાવે. એટલે બધાને મેન્ટલી તો ખબર જ હોય કે ભાઈ શેર માર્કેટ તેજીમાં છે, ઇકોનોમી ગ્રો કરી રહી છે, આપણે બહુ કમાઈ જઈશું, બલ્લે 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 બલ્લે, બરોબર. પણ આવડે નહીં, કારણ કે ઇટ ઇઝ એને શીખવું પડે. જેમ આપણે ABCD શીખીએ, સાયન્સ શીખીએ, બાયોલોજી શીખીએ, એવી રીતે આપણે શીખવાનું હોય. પણ અનફોર્ચ્યુનેટલી આપણા કરિક્યુલમમાં આનું કોઈ દિવસ આવ્યું જ નથી. અને પછી હવે જે રીતની નવી નવી સ્કીમો આવે છે, પેલા ફ્યુચર ઓપ્શન, ડેરિવેટિવ, આ તે, રોજ કોઈ કે આમ કમાયો, ટ્વિટર પર બધા પેલા ફિન ઇન્ફ્લુઅન્સર્સ કે મોટી મોટી વાતો કરે કે ભાઈ અમે આમ કરોડો કમાયા, બાકી શું લોકો લલચાય કે ભાઈ આ કમાય છે, અને પાછો શીખવાડે બી કે ભાઈ હું કમાઉં છું તો તમને બી કમાઈ આપીશ, આમ તેમ. એટલે એ લોકોની હાથડીઓ, કારણ કે એ લોકોની પ્રેક્ટિકલી હાથડી હોય, કરોડો રૂપિયાની હાથડી હોય. પોતે ભલે કરોડોનો લોસ કરતા હોય, પણ અહીંયા કરોડોનો કમાઈ લેતા હોય. એટલે આ રીતે એ લોકોનું ધંધો કરતા હોય. કોઈ નવા માણસ હોય જેને 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 શું કે આ બધું જોતા એને થાય કે હા, આ તો કશું કામ કર્યા વગર આમ 2 બટન દબાવીને આપણે કમાઈ લઈશું. હવે એના પછી શું, આ 2 બટન લોકો 2 બટન દબાવવામાં બી લોકો હેપી થઈ ગયા કે ભાઈ રોજ મને તો કેટલા રોજ ફોનો આવે છે, મારે રોજ DND માં કમ્પ્લેન કરવી પડે છે કે ભાઈ રોજ ભાઈ તમને આ એડવાઇઝર આપશે, આમ કરશે, તેમ કરશે, તમારા પૈસા ડબલ થઈ જશે, ઢેકડું પૂછ્યું છોકરું, બરોબર છે. હવે આનાથી એક બીજો આવી, હવે લોકોએ શું કર્યું કે આમાં તો આજ સુધી તો બધા બેવકૂફો બનાયા અને થતું હતું. હવે લોકો નવી એપ મોડસ ઓપરેન્ડી કરી. એ લોકોએ કહ્યું કે તમે અમારું ડાઉનલોડ એપ કરો, અને આ એપમાં પછી દેખાડે કે ચલો હવે તમને 5 દિવસની 7 દિવસની ફ્રી ટ્રાયલ આપીએ. અને એ ફ્રી ટ્રાયલમાં કહે કે ચલો તમારા તમે ₹5,000 બી ફ્રી નાખીએ. એટલે ₹5,000 ફ્રી નાખે એટલે પેલો ટીંગ ટીંગ 2-3 દબાવે કે અરે વાહ, આ તો ટાટાનો શેર લીધો ને આ તો વધી ગયો, પૈસા કમાઈ ગયો હું. પણ એકચ્યુઅલી હવે બેક એન્ડમાં એકચ્યુઅલી શું થતું હોય કે એવું કશું કમાયો ના હોય, બરોબર છે. એને ખબર જ ના પડતી હોય, કારણ કે શેર તો પોતાના ઘરમાં તો જોઈ લેતો નથી. તો ઓનલાઈન બધું દેખાય છે કે મારા પૈસા, મને વોલેટમાં આ પૈસા અને પેલા છોકરા બધું, એ તો બધો ખુશ થઈ ગયો. પછી હવે 5 દિવસની ટ્રાયલ પતી એટલે પેલા લોકો સાહેબ પૈસા નાખો, એટલે પેલો મિનિમમ તમારે 50,000 નાખવા, એટલે પેલો 50,000 નાખે. પછી પાછું ટીક પછી પેલા લોકો કહે કે અમે તમને રોજ ટીપ આપશું, તમારે ટીપ પર કામ કરવાનું. એટલે પેલો પાછો ટીપ પર ટીક કામ કરે. પાછો એના વોલેટમાં આમ બધા લાખો રૂપિયા દેખાઈ જાય. ઓપ્શનમાં ખાસ કરીને લોકો ઓપ્શનમાં શીખવાડે. ઓપ્શનમાં એટલે કરાવે, હવે જેને કે ટાટાનો શેર ખરીદ્યો હોય તો ટાટાના શેરમાં તો તમને ખબર પડી જાય કે ભાઈ આ ભાવ ચાલી રહ્યો છે, તો હું ક્યાં કમાવાનો, ક્યાં લોસ કર્યો. ઓપ્શન ને ડેરિવેટિવ એટલું બધું તપ્પી ના પડતી. પુટ કરને, કોલ કરને, પી કરને, તી કરને, ભગવાન કરને, બધું એટલું કન્ફ્યુઝ કરી નાખતો હોય. પણ પેલો નથી થાય, હા હું કમાઈ રહ્યો છું, કમાઈ રહ્યો છું. એ બધું ચાલે. હજી 50,000 ના લાખ થાય એટલે કે હવે બીજા લાખના 2 લાખ હજી નાખ. હવે થાય શું કે પેલાને મહિને 2 મહિને થાય કે ના હવે બહુ થઈ ગયું, મને થોડા પૈસા જોઈએ છે, કામ છે, મારે કાઢવા છે પૈસા. જયારે માણસ પૈસા કાઢવા જાય ત્યારે એને ખબર પડે કે કશું એને તો બધા જે 2-5 લાખ નાખ્યા હતા એ બધા ખવાઈ ગયા હતા. એ ખાલી એક આ ખોખું હતું સોફ્ટવેર. અને આ રીતે બેન લોકોએ કરોડો રૂપિયા, સાયબર ક્રાઇમમાં મેજર કમ્પ્લેન અત્યારે આવશે તો આની આવશે કે ભાઈ એમ કે ઓનલાઈન ટેલિગ્રામ ચેનલ જોઈન કરી, યા કોઈ એ કર્યું, અમે જોઈન કરી, અને આ રીતે કરોડો રૂપિયા ખોવાયા. હવે પોઈન્ટ શું થઈ રહ્યો છે બેન, કે લોકો જયારે સાયબર ક્રાઇમમાં જાય તો સાયબર ક્રાઇમ વાળા પૂછે કે ભાઈ તું કેવી રીતે પૈસા નાખતો? ભાઈ મેં પોતે નાખ્યા છે. ભાઈ કેમ નાખ્યા? ભાઈ મને આવું દેખાતું હતું. પછી આખી અને ટ્રેલ થાય ને પછી જે જાય પછી તો ભગવાન જ બચાવે. કારણ કે આમાં પછી, કારણ કે પેલા તો પૈસા ઉપડી ગયા ફટ, અને પેલો આ રીતે બેવકૂફ બને. આ એક ટાઈપનો સાયબર ક્રાઇમ છે. જી બેન. બિલકુલ, એટલે આ રીતે સ્કેમ થઈ રહ્યો છે. અને ફાલ્ગુનભાઈ, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે આ સ્કેમથી બચી પણ શકાય જો થોડા ઘણા આપણે જાગૃત થઈએ તો. પરંતુ ઘણા લોકો એવા છે, કારણ કે લાલચ વસ્તુ જેવી છે, બુરી ભલા આપણે માનીએ છીએ કે એમાં એકવાર કોઈ વ્યક્તિ આંધળો થઈ જાય એટલે એને કંઈ દેખાતું નથી. આ વસ્તુનું ધ્યાન હોવા છતાં શું સરકારની જવાબદારી નથી કે આપણે ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવે કે આવા સાયબર ઠગો એક્ટિવ જ ન થાય, અને કદાચ એક્ટિવ થાય તો તરત જ એ સરકારની જાળમાં ફસાઈ જાય? ગવર્મેન્ટ એકચ્યુઅલી સ્ટેપ્સ લઈ રહી છે, બટ આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અવેરનેસ. તમે જાગૃતતાની જે વાત કરી, જાગૃતતા આ વસ્તુ સ્કૂલથી ચાલુ થવી જરૂરી છે. જ્યારે કમ્પ્યુટર શીખવાડવામાં આવે છે ત્યારે કમ્પ્યુટરના જે ડિસએડવાન્ટેજીસ પણ છે, ઘણા બધા કોલેજીસની અંદર પણ અત્યારે સાયબર સિક્યુરિટી મેન્ડેટ એક સબ્જેક્ટ કરવામાં આવ્યો છે, બટ મોસ્ટલી આઈટી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે છે. પણ જોવા જઈએ તો કમ્પ્યુટર્સ આજે હર બીજા વ્યક્તિ પાસે છે, મોબાઈલ ફોન હર બીજા વ્યક્તિ પાસે છે. એક નાનું છોકરું, જે બાળક છે, એને પણ ખબર છે કે હું આવી રીતે યુટ્યુબ યુઝ કરી શકું. સો બેઝિકલી એટલે જ મેં કીધું કે સ્કૂલના ટાઈમથી CBSE ને ICSE જેટલા બોર્ડ છે, ગુજરાત બોર્ડ છે, બધાની અંદર સ્કૂલથી જ સાયબર ક્રાઇમ અવેરનેસ, સાયબર સિક્યુરિટી, સાયબર ક્રાઇમ રિલેટેડ અવેરનેસ પ્રોગ્રામ રેગ્યુલર બેસિસ, અને ઇટ શુડ બી મેન્ડેટરી.
ત્યારે જ આપણે મેક્સિમમ હું તમને કહી શકું છું કે 60% અવેરનેસ ત્યાંથી આવશે. ગવર્મેન્ટ ઓબ્વિયસલી રિસ્પોન્સિબલ છે. હું ત્યારે મેમે જેવી રીતે વાત કરી કે ઘણા બધા ફિનટેક એડવાઇઝર્સની સાથે સાથે હું ઇન્ફ્લુએન્સર્સની વાત કરીશ. કેમ કે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ તમે જ્યારે રીલ્સ જોશો એમની તો માર્કેટિંગ કરતા હોય છે. જેમ કે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ મેં જોયા છે જે લોકો ગેમિંગ પ્લેટફોર્મ્સ જે હોય છે એ ગેમિંગ પ્લેટફોર્મ્સ એ બધા ગેમ્સ બેટિંગ એપ્લિકેશન બેટિંગ ગેમ્સનું પ્રમોશન કરતા હોય છે થોડા ઘણા પૈસા માટે. સો સેમ વે આવા જે સ્ટોક ટ્રેડિંગના જે પ્લેટફોર્મ્સ છે એમની પણ માર્કેટિંગ ઘણા બધા ફિનટેક ઇન્ફ્લુએન્સર્સ કરે છે. તો આઈ થિંક ત્યાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને પણ આ વસ્તુ આગળ આવીને સ્ટોપ કરવી પડશે થોડા ઘણા પૈસા માટે. લાઈક આજે હું તમને 1 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા આપું છું, પણ એની સામે જે સ્કેમર્સ છે એ લોકો કરોડો રૂપિયા લોકોના ધોવાઈ જાય છે આના લીધે, અને એ લોકો કમાઈ જાય છે. સો આઈ થિંક અવેરનેસ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. માર્કેટમાં તમે સ્ટડી કરો, રિસર્ચ કરો કે કયા મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ છે, અને એ આઈ થિંક ટ્રેનિંગ રિલેટેડ ટુ ફિનાન્સ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કે કયા ફેમસ સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે, એપ્લિકેશન છે, અને એક્ઝેક્ટલી એને કેવી રીતે યુઝ કરાય. સો આઈ થિંક નોલેજ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અને જો એ થશે, અવેરનેસ આવશે, ત્યારે જ આવા બધા જે સ્કેમ્સ છે ઓછા થઈ શકે છે, અને જે સ્કેમસ્ટર્સ છે ઓબ્વિયસલી ત્યારે એ લોકો બંધ કરી શકશે. અચ્છા ફાલ્ગુનભાઈ, આપણે ત્યાં ધારાધોરણ શું છે આ ટ્રેડિંગ માટેના જે પ્લેટફોર્મ છે તે તૈયાર કરવા માટે? કોણ તૈયાર કરી શકે, એના માટે પરમિશન ક્યાં મળે છે, અને એની શું જાણકારી આપણી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે ખરા? કે આટલા જે કહેવાય ને કે ત્યાં શેર માર્કેટના જ એપ છે જે આપણે વિશ્વાસ કરી શકીએ એવા એપ છે, એવા પ્લેટફોર્મ છે કે તમે ત્યાં ટ્રેડિંગ કરી શકો છો. બાકીના કોઈ એવા નવા નામ એડ થાય તો લોકોને ખબર પડે કે ચલો દેશમાં આવા 20 પ્લેટફોર્મ છે કે જે સુરક્ષિત છે, ત્યાં હું જઈશ તો કદાચ મને કોઈ પ્રકારનું નુકસાન મતલબ કે કોઈ ફ્રોડ નહીં થાય, અને બીજા કોઈ નવા એપથી લોકો જાણકાર થાય કે કોઈ નવી એપમાં મારે વિશ્વાસ નથી કરવો એમ. તો અવેરનેસની જ્યારે વાત આવે તો સેમ વસ્તુ આઈ થિંક સેબી ઇઝ ધ રેગ્યુલેટરી બોડી સ્ટોક માર્કેટ માટે. સો બેઝિકલી સેબી જો આનાથી રિલેટેડ અવેરનેસ કેમ્પેન્સ રન કરશે સોશિયલ મીડિયા ઉપર, ટીવી ઉપર, રેડિયો ઉપર, ઓફલાઈન માર્કેટિંગ કરશે. સો આઈ થિંક દેટ વુડ બી ક્રિએટિંગ એન વેરી બિગેસ્ટ ઇમ્પેક્ટ. જેટલા સોશિયલ મીડિયા અત્યારે એવોર્ડ ફંક્શન પણ થયા દિલ્હીની અંદર, તો આઈ થિંક જેટલા ફિનટેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે એ લોકો પણ જો આવી રીતે અવેરનેસ કેમ્પેઇન કરશે તો ઘણા બધા પૈસા લોકોના બચશે. અને આપણે વાત કરીએ છીએ કે પ્લેટફોર્મ હવે સેમ એપ્લિકેશન્સ છે જે છે ગૂગલ પ્લે ઉપર છે કે એપલ ઉપર છે. સો આવી એપ્લિકેશન ગૂગલ ઉપર આવે છે તો ગૂગલ એક વખત વેરીફાઈ કરે, સેબીથી વ્હાઇટ લિસ્ટેડ એપ્લિકેશન હોય તો જ એપ્લિકેશનને અપ્રૂવ કરે, અને પછી એ પબ્લિકમાં જાય. સો એવી ઘણી બધી એપ્લિકેશન છે જે જ્યારે સેબી અવેરનેસ આવી કેમ્પેન્સ કરશે ત્યારે જ લોકોમાં અવેરનેસ આવશે, અને અથવા તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જે બેઝિકલી કેમ્પેન રન કરશે. તો આઈ થિંક અવેરનેસ પ્લેઇંગ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધીસ. રુઝાનબેન, આપણે ત્યાં અવેરનેસની જ્યારે વાત આવે તો આપણે ત્યાં ખોટા રસ્તે ચડવું છે તો એ શીખવાડવા માટે લોકોની સંખ્યા વધારે છે, સાચા રસ્તે જવા માટે શીખવાડવા માટે લોકોની સંખ્યા ઓછી છે. તો એ વધારવા માટે શું કરવાની જરૂર છે, અને એ કઈ રીતે કોઈ વ્યક્તિને ખ્યાલ આવે કે હું સાચી વ્યક્તિની સલાહ માની રહ્યો છું કે ખોટી વ્યક્તિની? બેન, આમાં છે ને આ બહુ ડીપ સબ્જેક્ટ છે, એટલા માટે કે બહુ આટલું ઈઝી નથી. સેબી ટ્રાય કરે છે એમાં ડાઉટ નથી, પણ સેબી નાનું પડે, કારણ કે હવે જે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે એમાં બે ટાઈપના છે. એક તો પોતે જ ફાઇનાન્સમાં કામ એટલે આ બધું કરી અને એમને ના કોઈ હાથલી ચલાવતો હોય, એમાં એ લોકો વધારે કરે. એ સોશિયલ મીડિયા વાળા તો માની લો કે પેલી બ્યુટી પ્રોડક્ટ વેચતું હોય અને બતાવતું હોય ને પછી એમાં કંઈક બોલે, એ અલગ આખી સ્ટોરી છે. પણ આ તો પોતે જ ફિનટેક ઇન્ફ્લુએન્સર્સ હોય અને એ લોકો પોતે જ પોતાનું ચલાવવા માટે અમારું આમ થયું ને તેમ થયું, એટલે યુ કેન નોટ, તમે એ લોકોને મોરાલિટીના પાઠ ના ભણાવી શકો. હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરમાં તમને કહી દઉં બેન કે હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કેમ, મને કોઈને પૂછ્યું કે ભાઈ તારે શું બનવું છે, કેમ, તો કે બધું મને ગ્લેમર મળે, મને પૈસા મળે, મને મફતનું ખાવા જે ફિલ્ડમાં લીલા લાલી પેલું જે બી ફિલ્ડમાં એ લોકોને થોડું મફત મળતું હોય, પેલું પ્લેનમાં મફત મળતું હોય, 5 સ્ટાર ટ્રીટમેન્ટ મળતું હોય કે ભાઈ સોશિયલ મીડિયા છું એટલા માટે એ લોકો ઇન્ફ્લુએન્સર બનતા હોય. તમે એ લોકોને જે કહો કે ભાઈ તું આ ઇન્ફ્લુએન્સરને ના પ્રમોટ કરતા તો કે ભાઈ માર તો ખોરાકી છે, અગર મોટા ફિલ્મ સ્ટારો કરતા હોય
તમે જોતા હશો બધા ગેમિંગ એપમાં મોટા મોટા ફિલ્મ સ્ટાર પાન બીડીમાં મોટા મોટા ફિલ્મ સ્ટાર કરતા તો પેલો કે ભાઈ હું શું મારી રોકડી બંધ કરું, હું તો ભાઈ કરીશ. એટલા હદ સુધી કે તમને સોરી બટ આ ટોપિક ની બહાર જાઉં છું, પણ એટલા હદ સુધી કે અત્યારે અંબાણીની જે લગ્ન થયા હતા તે લોકોએ બધા ફ્રી ઇન્ફ્લુએન્સરને પૈસા આપે કે તમે કહો કે ભાઈ અંબાણીના લગ્નથી ઇન્ડિયાની ઇકોનોમી કેટલી ગ્રો થઈ ગઈ, તો એમાં કશું હતું નહીં માર, પણ બધા ફિલ્મ તો પતા જ ખબર પડી કે સ્ટુપિડ જેવી ઇકોનોમિક ગ્રોથ નો વાત કરે કે આના લીધે આમ થયું, પેલો જસ્ટિન બાર્બર ચંડા પહેરીને એમાં આપણી ઇકોનોમી ક્યાંથી ગ્રો થઈ, એ તો પૈસા લઈને ગયો, તો 4 જણની નોકરી નહોતી મળી, એ લોકો તો પૂરી પોતાની ટીમ લઈને હતા. હા, પેલા હલાલો ને લેબરો ને મળી ગયો, એ વાત સાચી છે. એટલે કહેવાનો હેતુ મારો એમ થઈ રહ્યો છે સાહેબ કે આ રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાનો કમાણી કરતો. હવે તમે એ લોકોને તો મોરાલિટીના પાઠ ના બનાવી શકો, પણ હવે લોકો પર આવે, લોકો ક્યાં ફસે છે તમને કહી દો, કારણ કે બધાની લાલચ હોય. એટલે એવું એન્વાયરમેન્ટ બનાવી દેતો હોય, ટ્વિટરમાં રોજ એની એડ આવતી હોય, યુટ્યુબમાં ની રોજ એવડે તમે કઈ ઓનલાઈન જુઓ એટલે એની એડ આવતી હોય, મોટી કંપની હોય, પછી ઇન્ટરવ્યુ બતાવતો હોય, પેલી કહે કે મેં બહુ કમા ગયા, પેલો કહે કે મેં દિન કે 50 લાખ કમાતા હું. એટલે આમાં લોકોનું મગજ બગડે, અને લોકોનું મગજ બગડે પછી લોકો હવે બી હજી બી લોકો કોઈ એક સામતા કોઈ 5 લાખ 25 લાખ નથી નાખતા. લોકો પહેલા કે લાઈન આઉટ ટ્રાય કરો 5-10 હજારથી જ કરતો હોય, પણ પછી એ જે ફસતો જાય એને જે પેલી લાલચ વધતી જાય કે હા પૈસા આયા, અને એમાં એ ફસે ને. આમાં બીજું છે ધીસ ઇઝ લાઈક જુગાર, કે તમે જેમ કેસિનોમાં તમારી સામે પૈસા હારો છો. હવે આમાં આ તો થઈ ગયું પેલા ખોટા એપ્સ ની. હવે ખોટા એપમાં બી જોઈ લો છો બેન, એ ગૂગલ પ્લે પર કોઈ દિવસ નહીં હશે. આ લોકો કે સર અમારા સ્પેશિયલ એપ એટલે શું એનાથી લોકો એપીકે પોતે ડાઉનલોડ કરી દે, એટલે એમાં ગૂગલ નો કોઈ રોલ જ ના આવે, પેલા આઈફોન નો કોઈ રોલ જ ના આવે, બધું પોતે જ કરી દેતા હોય. હવે આ એક ટાઈપના આવ્યા. હવે બીજા ટાઈપના લોકો કે એ લોકો હારતા જતા હોય, માની લો હારતા, અરે સર એટલે પેલા બહાના આપે, આજ ये प्रॉब्लम था, आज वो प्रॉब्लम था, ये हुआ, आज वो, એટલે પેલા ને હંમેશા યાદ રાખો, આજ તો સર તો પૈસા કવર કરના है, રિવેન્જ ટ્રેડિંગ કહેવાય. રિવેન્જ ટ્રેડિંગ માં લોકો વધારે હારે છે કે અરે મેરે તો લાખ રૂપિયા का लॉस हो गया, तो પેલો સામેથી શીખવાડે પાછું કે નહીં સર ચિંતા ન કરો, लाख रुपए तो हम 2 दिन में खींच लेंगे सर, हो जाएगा. એટલે પેલો નાખતો જાય ને એ રીતે માણસ પછી 1 લાખ ના ક્યારે 10 લાખ થાય ને ક્યારે 20 લાખ થાય. અને બીજી વાત કે જયારે લોકો પોઝિશન લઈને બેઠા હોય, માની લો કે પોઝિશન લઈને બેઠા છે, સ્ટોપ લોસ ના મૂક્યો હોય, તો એમાં એ બી પ્રોબ્લેમ થાય કે સર પેલા થાય કે નહીં સર કલ अच्छा હોય તો કલ જમ્પ હોગા, ગેપ અપ હોગા, એટલે પેલો ને 5-25 હજાર નો લોસ હોય તોય વેટ કરે, બીજા દિવસે 5-25 હજાર નો લોસ થાય તો બી પેલો વેટ કરાવે. એટલે બેન તમે સમજો આમાં આ તો ખાઈ છે, આની કોઈ અંત નથી. લોકોએ ઇન શોર્ટ બેઝિકલી આમ જોવા જાય તો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો કોઈ જ પ્રોબ્લેમ નથી. ભલે આજે પૈસા આજે ડાઉન ગઈ માર્કેટ, કાલે ડાઉન ગઈ, ઘણા લોકો તો એવરેજિંગ કે જે એના સ્ટ્રેટેજીઓ કરે છે, પણ તમે શોર્ટ ટર્મ કરવા માંગતો ને બોલો કે હું ડેરિવેટિવ ને ફ્યુચર ઓપ્શનમાં બલ્લે કમાઈ જઈશ, કરોડોપતિ જઈ જશે, તમારી BMW આવી જશે, કારણ કે લોકો એવી મોકલે, BMW મૂકે, પેલી ફરારી મૂકે, જાતની ગાડીઓ મૂકતા હોય, ભાડે લઈને આવતો હોય કે મૂકતો હોય બતાવવા માટે કે મને મળી છે. આવા બી બધા સ્કેમો થયા છે બેન. એટલે લોકો એ જ જાગવું પડશે, બાકી બધા ઉધર માથે પડી જશે તોય આમાં કશું થવાનું નથી. નહીં થાય. પોલીસ આ લોકોને પકડીને હવે પોલીસે કે હમ કિતનો કો પકડ કે જાયંગે, હમારી ये ट्रीटी. હવે પેલો બેંક અકાઉન્ટ અગર ફોરેન ની કંપની હોય તો એ તો પતી ગયું, કારણ કે એક બે તો મેં જોયું હતું કે મોરિશિયસ ને અરે પેલા કયા સેફ હેવન માં પેલા કંપની હોય, એટલે તમે કોઈ દિવસ જિંદગીમાં એ લોકોને કંપની હતી જિંદગીમાં તમે એ લોકોને પકડી નહીં શકો, આપણી પોલીસ બી નહીં પકડી શકે. આવી હાલત છે બેન. જી સારી અને સાચી વાત આપ કહી રહ્યા છો. તમારે 5 કલાકનો ડિબેટ રાખશો તો ઓછો પડશે. બિલકુલ આપ બંને મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે હાલ જે રીતે સ્કેમ થઈ રહ્યા છે, ફ્રોડ થઈ રહ્યા છે, આપણને સૌને ખ્યાલ છે. આપણે રોજ છાપા વાંચીએ છીએ, રોજ કમસે કમ 4-5 ખબરો તમે વાંચો છો જેમાં લખેલું હોય છે કે શેર બજારના નામે સાયબર ઠગ્યાઓએ આટલા કરોડની, આટલા લાખની, આટલા હજારની ઠગાઈ કરી. પરંતુ તેમ છતાં આપણે એ કોઈ લિંક આવી અજાણી જેમાં તમને વાત લખી છે કે તમારા પૈસા અમે ડબલ કરી આપીશું, ટ્રિપલ કરી આપીશું, એટલે આપણે એની પર ક્લિક કરી જ દઈએ છીએ અને પછી જે નુકસાની થાય છે એ પણ ખબર છે. તો હવે શીખી જઈએ, હવે સુધરીએ, કેમ કે એ લોકો તો આગળ જ છે. એ લોકોને સ્કેમ નવી રીતે સ્કેમ કઈ રીતે કરવું એ ખૂબ સારી રીતે ખ્યાલ છે. હવે એનાથી કઈ રીતે બચવું એ આપણે શીખવાનું છે. આપણે હવે એનાથી 2 કદમ આગળ જવાનું છે. ત્યારે હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.